નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પ્રજાપતિ. આપનું સ્વાગત કરું છું શ્રી શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશન તરફથી. આજે આપણે વાત કરવાના છીએ બીકોમ સેમ 3 ની અંદર પ્રિન્સિપલ ઓફ મેક્રો ઇકોનોમિક્સ સબ્જેક્ટ વિશે. તો કે યસ, ચાલો આગળ વાત કરીએ. આપણે અહીંયા છે તો કે આપણે જે લાસ્ટ વિડીયોની અંદર જે પ્રીવિયસ વિડીયો છે એની અંદર આપણે તો એઝમ્પશન ઓફ થિયરી એ આપણે કમ્પ્લીટ કર્યા હતા. હવે ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ સ્ટોરીને અથવા આપણી જે ઇક્વેશન છે બેઝડ એને. ચલો, તો સૌપ્રથમ તો તમને જણાવી દઉં કે મેં છે અહીંયા તમને છે ઇઝીલી અને શોર્ટની અંદર જે તમારા ઇક્વેશન છે એને ડિરાઈવ કર્યા છે. એટલા માટે મેં ફોટોગ્રાફ અહીંયા લઈ લીધા છે, એટલા માટે ઇઝીલી તમને એનો સમજી શકો એટલા માટે. અને આનો સ્ક્રીનશોટ પાડી લેશો. આ જે મેં પિક્ચર છે, મેં જે લખીને પિક્ચર એડ કર્યા છે એને, તો તમારે આખો વિડીયો જોવાની બિલકુલ જરૂર નહીં પડે. આટલું ફંડામેન્ટલ સમજી જશો આરામથી, તો આખો વિડીયો છે એ તમને સમજાઈ જશે. સમજાય? ચાલો તો સ્ટાર્ટ કરીએ. તો કે આપણે છે એ ફરીવાર કહી દઉં છું કે તમે આ 3 ફોટોગ્રાફ વાળી જે 3 સ્લાઇડ છે એ માઇન્ડની અંદર સેટ કરી દેશો એટલે પાછળનો વિડીયો બિલકુલ જોવાની જરૂર છે નહીં, કેમ કે આનો જે છે આખા વિડીયોનું એક કન્ક્લુઝન મેં અહીંયા તમને લખીને સમજાવી દીધું છે. સમજાય? ચલો તો એની જ વાત કરીએ સૌથી પહેલા જ કે આપણે છે એ તો પ્રોફેસર ફિશર્સ થિયરી ઓફ ક્વોલિટી, તો એની અંતર્ગત આપણે વાત કરીએ કે આ ઇક્વેશન છે અલગ અલગ, એ ઇક્વેશન કઈ રીતના બને છે અને કઈ રીતના આપણે યુઝફુલ હોય છે. ચલો, તો ફિશર્સનું ઇક્વેશન, જે ફિશર્સ એક સાયન્ટિસ્ટ હતો એના અંતર્ગત તો પ્રોફેસર ફિશર્સ થિયરી ઓફ ક્વોલિટી, તો એની વાત કરે છે ક્વોલિટીની ક્વોન્ટિટી. તો એની વાત તો નંબર 1 પ્રાઇમરી ફોર્મ ઓફ ઇક્વેશન. હવે તો જે ફિશર્સે પ્રાઇમરી ઇક્વેશન આપ્યું હતું એ ઇક્વેશન કયું હતું એની વાત આપણે કરવાની છે અહીંયા આ વિડીયોની અંદર. ચલો, તો ક્વોન્ટિટી ઓફ ક્વોન્ટિટી ઓફ મની. હવે જ્યારે ફિશર્સ ઇક્વેશન એવું કહે છે કે જ્યારે ક્વોન્ટિટી ઓફ મની છે ને એ પ્રપોર્શનલ ટુ 1 અપન વેલ્યુ ઓફ મની. હવે સમજો એનો મતલબ શું છે? તો એનો મતલબ એવો થયો કે જ્યારે ક્વોન્ટિટી ઓફ મની છે ઇન્ક્રીઝ થશે તો આપણી વેલ્યુ ઓફ મની છે કેવી થશે? ડિક્રીઝ. ક્લિયર આટલું? એટલે કહેવાનો મતલબ એવો છે કે વેલ્યુ ઓફ મની ઇન્ક્રીઝ થાય તો આપણે ક્વોન્ટિટી ઓફ મની છે ડિક્રીઝ થશે. તો કે યસ. સમજાય? તો આ વાઇસે વર્સા એકબીજાને પ્રપોર્શનલમાં ઇન્વર્સલી પ્રપોર્શનલમાં હશે. સમજાય? એટલે કે એક ઇન્ક્રીઝ થશે તો બીજું ડિક્રીઝ થશે અને એક ડિક્રીઝ થશે તો બીજું ઇન્ક્રીઝ થશે. હવે જે ફિશર્સ ઇક્વેશન આપ્યું એના અંતર્ગત તો આપણને એ ઇક્વેશન હતું m/t = p. હવે તમને એમ થાય કે m/t = p આ કેમ યાદ રાખવાનું છે? તો એ આપણે અહીંયા કમ્પલસરી યાદ રાખવાનું છે અને એના મિનિંગ શું છે એની આપણે વાત કરીએ. તો આપ જોઈ શકો છો મેં બાજુમાં જ લખ્યું છે m ક્વોન્ટિટી ઓફ કરન્સી. હવે એમ છે ને તમારી જે કરન્સી દેખાડે છે, ક્વોન્ટિટી ઓફ કરન્સી મતલબ કેટલી કરન્સી અત્યારે સર્ક્યુલેશનમાં છે. તો કે યસ. અને ટી ડિવાઇડ બાય ટી એટલે શું? એક્સટેન્ટ ટ્રાન્ઝેક્શન ઓર ડીલ. હવે એની પછી મતલબ જે વધારાના લેવડ દેવડ થાય છે એ લેવડ દેવડ એને શું મૂકવાના છે આપણે? તો કે ડિનોમિનેટરમાં. સમજાય? તો આવી રીતના છે એ m/t = p. તો p એટલે શું? તો p means that જનરલ પ્રાઇસ લેવલ. તો આપણે જનરલ પ્રાઇસ લેવલ છે એ ફિશર્સ ઇક્વેશન પ્રમાણે ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડે? તો આપણે ક્વોન્ટિટી ઓફ કરન્સી = m or divide by t. t means extent transaction deal. તો આવી રીતના ફાઇન્ડ કરી શકાય અને આ જ ઇક્વેશન આપણને યાદ રાખવાનું છે. એક્ઝામની અંદર આ થિયરી બહુ પૂછાય છે એટલા માટે. ચાલો, તો t = કોન્સ્ટન્ટ. તો આપણે t છે એક્સટેન્ટ ડીલ ટ્રાન્ઝેક્શન છે એને આપણે કોન્સ્ટન્ટ માનીએ છીએ. મતલબ જે વધારાની લેવડ દેવડ થાય છે એ તો થવાની જ છે, એને તો આપણે રોકી શકવાના નથી. તો એના માટે એને આપણે કોન્સ્ટન્ટ કન્સિડર અહીંયા કરીએ છીએ. તો એનો મતલબ શું થયો? m = p, જે આપણે બોક્સની અંદર મેં દર્શાવ્યું છે. તો એનો મતલબ એવો થઈ ગયો કે જે આપણી ક્વોન્ટિટી ઓફ કરન્સી છે એ ડાયરેક્ટલી પ્રપોર્શનલમાં હશે, ઇક્વલ ટુ હશે કોને? તો કે જનરલ પ્રાઇસ લેવલ. મતલબ જે કરન્સી ઇન્ક્રીઝ થશે તો આપણી જનરલ પ્રાઇસ છે એ પણ ઇન્ક્રીઝ થશે. ક્લિયર? ચલો, હવે આ ઇક્વેશન પછી નેક્સ્ટ ઇક્વેશન છે આપણી માટે ઇમ્પોર્ટન્ટ, એની વાત કરીએ. તો કે p = mv/t. તો જો આપણે આગળની ઇક્વેશન છે m/t તો હતું તે, ખાલી અંદર એક નવું એડ થયું છે તો એ છે sin v. તો what is the meaning of v? v = velocity of money. તો જે મનીની વેલોસિટી છે એની અંદર આપણે અહીંયા વાત કરી છે. તો હવે એ શું છે? તો ડિમાન્ડ ઓફ મની = pt. જે pt છે ને
એને શું કહેવાય? જો તમે નીચે ડિનોમિનેટરમાં ટી છે એને ઓલી બાજુ લઈ જઈએ તો આપણે શું થશે? અહીંયા ડિવાઇડેડમાં છે તો ઇક્વલ ટુ ની ઓલી બાજુ ક્રોસ કરાવો તો શું થઈ જશે? મલ્ટિપલમાં આવી જાય તો પીટી થઈ જશે. તો પીટી ઇઝ ઇક્વલ ટુ એમવી એવું ઇક્વેશન બને. નેક્સ્ટ ઇક્વેશન તો કે યસ. ચલો તો એના બરાબર પીટી એટલે શું થશે? તો ડિમાન્ડ ઓફ મની. અને જે એમવી છે એ શું થઈ જશે? આપણું ક્વોન્ટિટી ઓફ મની. એટલો મતલબ શું કામ? તો કે આપણે છે એ તો કે એની અંદર કે ટી છે એને કોન્સ્ટન્ટ કન્સિડર કરીએ છીએ એટલા માટે. તો કે યસ. ચલો તો એનો મતલબ બીજો પણ એવો થાય. શું થાય? ટી એન્ડ વી એ કોન્સ્ટન્ટ અહીંયા કન્સિડર કર્યા છે. મતલબ વેલોસિટી ઓફ મની છે એને પણ કોન્સ્ટન્ટ કન્સિડર કરવાની છે. અને જે આપણો ટી છે, ટી એટલે એક્સટેન્ટ ટ્રાન્ઝેક્શન ડીલ, એને પણ કન્સિડર કરવાની છે કોન્સ્ટન્ટ. તો કે યસ. હવે સમજો તો શું આવ્યું છેલ્લે ફાઇનલ ઇક્વેશન? તો ક્વોન્ટિટી ઓફ મની એટલે કે એમ ઇઝ પ્રપોર્શનલ ટુ જનરલ પ્રાઇસ લેવલ. એટલે એનો મતલબ એવો થયો કે એમ ઇઝ ઇક્વલ ટુ પી. એટલે શું? તો કે ક્વોન્ટિટી ઓફ મની ઇન્ક્રીઝ થશે તો તમારી જનરલ પ્રાઇસ છે એ પણ ઇન્ક્રીઝ થશે. અને ક્વોન્ટિટી ઓફ મની છે એ ડિક્રીઝ થાય તો જનરલ પ્રાઇસ લેવલ છે એ પણ ડિક્રીઝ થઈ જશે. કમ્પ્લીટ. ચલો ખ્યાલ આવે છે? આનો સ્ક્રીનશોટ પાડીને આ નોટ્સ બનાવી લેજો. બહુ જ બેઝિકથી ઇઝીલી તમને આ લખશો એટલે આખી નોટ્સ છે એ બની જશે. તમારે થિયરી વાંચવાની બિલકુલ જરૂર નહીં પડે. સમજાય? ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ આપણે. તો એના પછી તો આપણું સેકન્ડ ઇક્વેશન છે એની અંતર્ગત. ચલો તો ફેક્ટર ડિટરમાઇનિંગ મની સપ્લાય. હવે તમારે જ્યારે મની સપ્લાય છે એના ફેક્ટર ડિટરમાઇન કરવા હોય તો શું કરવા પડે અને કયા કયા ફેક્ટર છે એને ધ્યાનમાં લેવાના હોય તો એની અત્યારે આપણે વાત કરીએ. ચલો તો ફર્સ્ટ છે ક્વોન્ટિટી ઓફ લીગલ ટેન્ડર. હવે ક્વોન્ટિટી ઓફ લીગલ ટેન્ડર છે એની આપણે વાત કરવાના છીએ એમ, જેને આપણે એમ તરીકે ડિફાઇન કરીએ છીએ. ચલો ગવર્મેન્ટ ઇસ્યુડ નોટ્સ એન્ડ કોઇન કરન્સી ઇટ્સ કોલ્ડ અ લીગલ ટેન્ડર. તો કે યસ. હવે સમજો કે જ્યારે લીગલ ટેન્ડર કોને કહેવાય? તો લીગલ ટેન્ડર એટલે એનો મતલબ એવો કે જે ગવર્મેન્ટ નોટ્સ અને કોઈન જે રિલીઝ કરે છે ને એને કહેવાય ઇસ્યુ કર્યું. તો આ ઇસ્યુ કરે છે ને એને શું કહેવાય? લીગલ ટેન્ડર. તો કે યસ. હવે લીગલ ટેન્ડરની ક્વોન્ટિટી કેટલી હશે અથવા કોના ઉપર ડિપેન્ડેડ હશે? તો એની વાત કરીએ તો આ જે ક્વોન્ટિટી ઓફ એમ મતલબ લીગલ ટેન્ડર. તો જે ક્વોન્ટિટી ઓફ લીગલ ટેન્ડર છે એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ મની સપ્લાય. મતલબ શું? તો કે જ્યારે ક્વોન્ટિટી ઓફ લીગલ ટેન્ડર ઇન્ક્રીઝ થશે જ્યારે મની સપ્લાય ઇન્ક્રીઝ થાય ત્યારે. કમ્પ્લીટ. એટલે કે મની સર્ક્યુલેશન છે, મનીનો સપ્લાય છે ઇન્ક્રીઝ થશે તો જ આપણું લીગલ ટેન્ડર ઇન્ક્રીઝ થશે. જો મની સપ્લાય ડિક્રીઝ થાય તો આપણું લીગલ ટેન્ડર પણ ડિક્રીઝ થઈ જશે. ક્લિયર? સમજાય છે? બહુ જ બેઝિક છે. તમે આ નોટ્સ બનાવી લેજો સ્ક્રીનશોટ પાડીને. એટલે આગળ થિયરી વાંચવાની બિલકુલ જરૂર છે નહીં. ક્લિયર? ચલો નેક્સ્ટ વાત કરીએ તો આપણે સેકન્ડ તો વેલોસિટી ઓફ લીગલ ટેન્ડર. હવે તો વેલોસિટી ઓફ લીગલ ટેન્ડર એટલે શું? તો એના અંતર્ગત વાત કરીએ આપણે એની કોઇન એન્ડ નોટ્સ ઓર એ કરન્સી સર્ક્યુલેટ્સ હાઉ મેની ટાઈમ્સ ફ્રોમ વન હેન્ડ ટુ અનધર હેન્ડ. એટલે કે એક 10 રૂપિયાની નોટ એક્ઝામ્પલ તરીકે કોઈ પણ 100 રૂપિયાની નોટ કેટલા હાથમાંથી પસાર થાય છે એને કહેવાય વેલોસિટી ઓફ લીગલ ટેન્ડર. સમજાય છે? જે ઇસ્યુ કરે એને કહેવાય લીગલ ટેન્ડર. પણ વેલોસિટી ઓફ લીગલ ટેન્ડર એટલે શું? તો કેટલા હાથોમાંથી પસાર થાય છે, મતલબ કેટલા કસ્ટમર જોડેથી, કેટલા પીપલ જોડેથી પસાર થાય છે એને કહેવાય તો કે વેલોસિટી ઓફ લીગલ ટેન્ડર. સમજાય? આ નોટ્સ બનાવજો. બહુ જ સરસ નોટ્સ બનાવી છે મેં. એટલે તમે એને છે એ સમજી જશો આરામથી. સમજાય? બુકની અંદર વાંચશો તો બુકની અંદર ઘણું બધું લખ્યું છે પણ એ બધું જરૂરી આપણી માટે નથી. હા, એને શોર્ટમાં મેં સમઅપ કર્યું છે અહીંયા તો એટલા માટે તમને ઇઝીલી સમજાઈ જાય એટલા માટે. ચાલો તો એની અંતર્ગત વાત કરીએ તો 10 રૂપીસ નોટ્સ પાસીસ ફ્રોમ 10 કસ્ટમર. મતલબ શું થયું? વેલોસિટી ઓફ લીગલ ટેન્ડર એટલે શું? તો એનો મતલબ એવો થયો કે 10 રૂપિયાની નોટ 10 લોકો જોડેથી પસાર થાય તો એના અંતર્ગત એ 10 રૂપિયાની નોટની વેલ્યુ કેટલી થઈ ગઈ? તો કે 100 રૂપિયા થઈ ગઈ. અને આ 100 રૂપિયા નોટ થઈ એને કહેવાય વેલોસિટી ઓફ લીગલ ટેન્ડર. ખ્યાલ આવે છે? બહુ જ બેઝિકથી લીધું છે. મતલબ 10 રૂપિયાની નોટ તમારી પાસે છે એ તમારા બીજા 9 મિત્રો પાસેથી પસાર થશે તો એનો મતલબ ઈ 10 રૂપિયા બધી જગ્યાએ 10 10 10 કરીએ આપણે તો મતલબ 100 રૂપિયા એની વેલ્યુ થઈ જશે વેલોસિટી ઓફ લીગલ ટેન્ડરની અંદર. કમ્પ્લીટ? ખ્યાલ આવે છે? ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ આપણે. ચાલો નંબર 3 જે આપણે છે એની અંતર્ગત ડિટરમાઇન કરવાના છે એની અંતર્ગત ક્વોલિટી ઓફ ક્રેડિટ મની. તો M1 શું છે એની આપણે વાત કરીએ તો ક્વોલિટી ઓફ ક્રેડિટ મની એટલે શું? The credit money including check, invoice or draft.
ક્રેડિટ મની કોને કહેવાય? તો જે ચેક છે, વિઝા છે, આપણે વિઝા કાર્ડ યુઝ કરીએ છીએ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ, તો એને કહેવાય ક્રેડિટ મની. તો કે યસ. ચલો, ક્રેડિટ મની ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ મની સપ્લાય. તો યાદ રાખજો, ક્રેડિટ મની અને વેલોસિટી ઓફ મની એ બંને છે એ શું છે? તો કે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય છે. મતલબ ક્રેડિટ મની ઇન્ક્રીઝ થશે ક્યારે? જ્યારે મની સપ્લાય ઇન્ક્રીઝ થાય ત્યારે. અને મની સપ્લાય ડિક્રીઝ થાય તો ક્રેડિટ મની પણ ડિક્રીઝ થઈ જશે. સમજાય? આ બહુ જ બેઝિક છે. મેં ઇક્વેશન ફોર્મમાં લખ્યું છે એટલે તમારે શોર્ટ ટાઈમની અંદર વધારે યાદ રહી જશે. ક્લિયર? ચલો, નેક્સ્ટ વાત કરીએ આપણે વેલોસિટી ઓફ ક્રેડિટ મની V1. તો કે યસ, તો ક્રેડિટ મનીની વેલોસિટી કેટલી હશે? તો એની આપણે વાત કરીએ તો ક્રેડિટ મની passes from one hand to another hand, it's called as a velocity of credit money. તો કે એમાં અહીંયા ક્રેડિટ મનીનો મતલબ એવો છે, વેલોસિટી ઓફ ક્રેડિટ મની જે V1 તરીકે આપણે ડિફાઇન કરવાનું છે એને. તો આનો મતલબ શું છે? તો એનો મતલબ ડાયરેક્ટલી એવો થાય છે કે જે તમારું ક્રેડિટ મની છે, મતલબ ચેક છે, એ કેટલા લોકો પાસેથી પસાર થાય છે એને કહેવાય વેલોસિટી ઓફ એ ક્રેડિટ મની V1. ક્લિયર? ચલો, નેક્સ્ટ વાત કરીએ આગળ. તો એવરેજ સ્પીડ ઓફ ચેન્જ વન હેન્ડ ટુ અનધર હેન્ડ ઇટ્સ કોલ્ડ V1. એને બીજી લેંગ્વેજની અંદર ડિફાઇન કરવું હોય તો કે જે એવરેજ સ્પીડ છે, મતલબ એક હાથમાંથી બીજા હાથમાં જ્યારે ચેકની જવાની સંભાવના અથવા જે ઇનવોઇસ અથવા ડ્રાફ્ટ છે એને જવાની સંભાવનાને કહેવાય તો કે વેલોસિટી ઓફ એ ક્રેડિટ મની V1. ક્લિયર? ચલો, હવે ટોટલ મની સપ્લાય છે એની વાત કરીએ. સપ્લાય ઓફ મની છે એની વાત કરું તો શું બને ઇક્વેશન? તો MV પ્લસ M1 V1. તો કે યસ, તો M એટલે શું થાય? લીગલ ટેન્ડર, જેને આપણે આગળના વિડીયોની અંદર આગળના સ્લાઇડની અંદર આપણે વાત કરી. અને એની મલ્ટિપલમાં V એટલે વેલોસિટી ઓફ એ લીગલ ટેન્ડર. અને M1 એટલે શું? તો કે ક્રેડિટ મની. અને M1 એટલે શું? વેલોસિટી ઓફ એ ક્રેડિટ મની. તો આની આપણે છે એ આવું ઇક્વેશન બનશે. ટોટલ તમારે મની સપ્લાય જોવું હોય તો MV પ્લસ M1 V1 કરો એટલે તમને ટોટલ મની સપ્લાય મળી જશે. ક્લિયર? બહુ જ બેઝિક થી લીધું છે. તમે આ છે એ 3 સ્લાઇડ ભણી જશો, સરસ મજાની યાદ રાખી લેશો અને નોટ્સ બનાવી લ્યો એટલે તમારે આગળ આ વિડીયો જોવાની જરૂર નથી. કેમ કે એની અંદર મેં હવે ડીપની અંદર આ જ સમઅપ કરેલું છે. એને હવે આપણે બુક બેઝડ જોઈએ કે શું કહેવા માંગે છે. ચલો સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ ચલો, ફેક્ટર ડિટરમાઇનિંગ ઓફ મની સપ્લાય જે આપણે અત્યારે ભણી ગયા છીએ એ સમજાય? તો એની અંતર્ગત વાત કરીએ ક્વોલિટી ઓફ લીગલ ટેન્ડર M. તો હું હવે થોડીક સ્પીડમાં લઈશ કેમ કે આપણે જે ભણ્યા છીએ એ જ અહીંયા છે. ઇન ડિટરમાઇનિંગ ધ ટોટલ સપ્લાય ઓફ મની લીગલ ટેન્ડર પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ. તો આ છે એ મની સપ્લાયની અંદર આ છે એ તો કે પોતાનો ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. ઓથેન્ટિકેટેડ કરન્સી નોટ્સ એન્ડ કોઇન્સ ઇસ્યુડ બાય ધ ગવર્મેન્ટ વિચ ઇઝ કોલ્ડ એઝ અ લીગલ ટેન્ડર. જે સરકાર નોટ્સ અને કોઈન બહાર પાડે એને કહેવાય લીગલ ટેન્ડર. ધ પ્રેઝન્ટર્સ of this theory consider the supply of legal tender as M. જે આ રજૂ કરી થિયરી એ આને M તરીકે ઓળખાવે છે. If other things remain constant, અને અહીંયા છે બીજા થિંગ્સ છે એને કોન્સ્ટન્ટ માનવામાં આવે છે. If there is a increasing of the quality of M, અને જ્યારે M છે એ ઇન્ક્રીઝ થાય છે ત્યારે, then the money supply increase, જ્યારે મની સપ્લાય પણ છે ઇન્ક્રીઝ થાય છે. જો અહીંયા એ જ કીધું છે, આપણે આગળ વાત કરી, મેં તમને પિક્ચરની અંદર દર્શાવ્યું છે તો એ છે નોટ્સ બનાવી લેજો એટલે આ બધી થિયરી એની અંદર સમાપ્ત થઈ જશે. તો જ્યારે તમારી શું થાય છે તો કે વેલ્યુ ઓફ મની ઇન્ક્રીઝ થશે ત્યારે તમારી જે લીગલ ટેન્ડર છે એ પણ ઇન્ક્રીઝ થશે. એન્ડ if more is a decrease in the quality of M, then the reverse would be case. એટલે કે 1 આપણે લીધું હતું શું તો કે લીગલ ટેન્ડર, એટલે કે ઇન્ક્રીઝ થશે ત્યારે એક ડિક્રીઝ થશે અને એક ઇન્ક્રીઝ થાય ત્યારે બીજું ડિક્રીઝ થાય. ક્લિયર? ચાલો, અહીંયા છે એ વેલોસિટી ઓફ લીગલ ટેન્ડર. હવે વેલોસિટી ઓફ લીગલ ટેન્ડર મતલબ શું? V1. તો એની અંતર્ગત આપણે V1 નહીં V. તો V શું છે? તો વેલોસિટી ઓફ લીગલ ટેન્ડર also plays an important role of determining the total supply of legal tender. તો કે યસ, જે ટોટલ સપ્લાય છે લીગલ ટેન્ડરનો એના અંતર્ગત આપણે વાત કરવાના છીએ. તો કે યસ, it is a given time any coins of a currency circulation how many times from the one hand to another hand. એક હાથમાંથી બીજા હાથમાં કરન્સી કેટલી વાર પસાર થાય છે એને કહેવાય લીગલ ટેન્ડર. વેલોસિટી ઓફ લીગલ ટેન્ડર. ચલો, અકોર્ડિંગ ટુ બ્રિક્સ જોર્ડન, a coins is used to many times of the purchasing in a given time is called a velocity of money. એટલે કે તમે જે પરચેસ કરો છો કોઈન અથવા નોટ્સ ને એને કહેવાય લીગલ ટેન્ડર. એવું કોણ કહે છે? બ્રિક્સ જોર્ડન. That means the average speed of a unit of money to go from one hand to another hand is called as a velocity of money. તો કે એક હાથમાંથી બીજી હાથમાં જવાની એવરેજ જે સ્પીડ છે એને કહેવાય વેલોસિટી ઓફ મની. The propagates
of the money recognize the velocity of money as v, તેને આપણે v તરીકે ઓળખાવીએ છીએ. તો કે યસ એક્ઝામ્પલ જે આપણે આગળ વાત કરી હતી એ જ એક્ઝામ્પલ અહીંયા છે. ચલો નેક્સ્ટ ડાયરેક્ટ વાત કરીએ આપણે સેકન્ડ પેરેગ્રાફની અંદર. શો ઇફ ધ અધર થિંગ્સ રિમેન કોન્સ્ટન્ટ વિથ ધ ઇન્ક્રીઝિંગ ઇન ધ વેલોસિટી ઓફ એ લીગલ ટેન્ડર. જ્યારે તમે બીજા થિંગ્સ છે એને કોન્સ્ટન્ટ ગણો છો ત્યારે છે એ કરવામાં આવે છે. તો કે યસ એઝ ધ સપ્લાય ઓફ મની ઇન્ક્રીઝિંગ એન્ડ પ્રાઇસ ઓલ્સો ઇન્ક્રીઝ. જ્યારે તમે સપ્લાય મની ઇન્ક્રીઝ થાય ત્યારે જનરલ પ્રાઇસ છે એ પણ ઇન્ક્રીઝ થાય છે. એન્ડ વિથ ધ ડિક્રીઝિંગ ઇન ધ પર્ચેસિંગ પાવર ઓફ મની. જ્યારે પર્ચેસિંગ પાવર ડિક્રીઝ થાય છે ત્યારે ધ વેલ્યુ ઓફ મની ઇઝ ડિક્રીઝ. મતલબ બંને ડિક્રીઝ થાય છે ત્યારે ડિક્રીઝ થશે અને ઇન્ક્રીઝ થશે ત્યારે ઇન્ક્રીઝ થશે. તો કે યસ ચલો એક્ઝામ્પલની ડાયરેક્ટ વાત કરું છું. બીજું બધું આપણે ચર્ચા કરી ગયા છીએ. આગળ મેં શોર્ટ ફોર્મની અંદર તમને સમજાવ્યું છે. ચાલો ધ ટુ ફ્રેન્ડ બોબ એન્ડ જોય. બોબ અને જોય છે બે મિત્રો પરચેસ ધ વાઇન ઇન અ પાર્ટનરશિપ. એ વાઇન ખરીદે છે એટ ધ રેટ ઓફ 3 શિલિંગ. એ 3 શિલિંગ છે. શિલિંગ એટલે જે એક કરન્સી છે એને. તો 3 શિલિંગની અંદર એ ખરીદે છે પર લીટર. 1 લીટર માટે 3 શિલિંગ આપે છે. એન્ડ ટુ સેલ ઇટ ધ ડર્બી રેસ કોર્સ એટ ધ રેટ ઓફ 4 pence પર પેગ ઇન ઓર્ડર ઓફ ટુ અર્ન અ પ્રોફિટ. મતલબ એ પ્રોફિટ કમાવા માટે 4 pence ની અંદર એને સેલ કરે છે. ધીસ રેસ કોર્સ વોઝ અ ફાર hence he paid 4 pence of a joy and swallowed 1 peg. After some time the joy became thirsty and he also drank a peg and he returned to 4 pence he had received earlier. As if he was a very hot day, Bob again became thirsty and their joy became thirsty and they contributed constantly and constantly. Consequently, when they reached the race course, Bob had received back his 4 pence pph and per peg એમ કે છે. તો કે yes and the sometime complete quota of wine also was athoshed. શું કે છે એમ કે છે બોબ અને જોય છે બંને એક છે વાઇન ખરીદે છે. તો કે 3 શિલિંગ ની અંદર અને છે એ રેસ કોર્સ ની અંદર સેલિંગ કરવા જાય છે. તો બંને વારાફરતી એક એક પેક લગાવે છે અને જે એની માટે 4 છે પેન્સ આપે છે અને છેલ્લે અંતે કાંઈ રહેતું નથી. એનો મતલબ એવો થયો કે એને અંતર્ગત ઇફ પ્રોપર અટેન્શન ઇઝ નોટ પેઇડ ઓન ધ વેલોસિટી ઓફ મની. જો તમે પ્રોપર છે એ વેલોસિટી ઓફ મની પર ધ્યાન નહીં આપો તો then we may say that by just paying 4 pence. તો આપણે દરેક વખતે 4 pence આપવા પડશે. 4 રૂપિયા છે આપણે રૂપી કરી તો એને કરન્સી છે એ આપવા પડશે. વાઇન વર્થ 3 શિલિંગ ઇઝ એક્ઝોસ્ટેડ. જે એની 3 શિલિંગ છે છતાં પણ આપણે એને 4 pence આપવા પડશે. બટ કન્સિડરિંગ ફ્રોમ ધ મેથેમેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ. જ્યારે મેથેમેટિકલી ગાણિતિક રીતના જોવા જઈએ તો ધીસ આઈડિયા ઇઝ રોંગ. તો આ આઈડિયા આપણો ખોટો પડે છે. તો કે ઇન ધ રિયાલિટી 4 pence એક્સચેન્જડ ઇન હેન્ડ. તો એ 4 pence છે કેટલા હેન્ડની અંદર એક્સચેન્જ થયા છે. મતલબ તો એની વાત કરીએ તો 9 times and every times in function to be no purchase a peg of a wine. દરેક વખતે છે આ 4 pence છે ઘણા બધા હાથોમાંથી નીકળ્યા હશે પણ દર વખતે એનો પેગ ખરીદવા માટે હોય એવું જરૂરી નથી. એટલા માટે આ થિયરી છે આપણે ખોટી પણ પડે છે. સમજાય? ચાલો તો અહીંયા છે એ બધી વાત એ જ કરી છે તો વધારે આપણે ચર્ચા કરતા નથી અને ઇમ્પોર્ટન્ટ પણ છે નહીં. હા મેં ફર્સ્ટ વાત કરી છે સમઅપ કરીને એ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે એટલે એનું યાદ રાખજો. ચાલો નંબર 3 છે ક્વોન્ટિટી ઓફ ક્રેડિટ મની. તો અહીંયા હું એની ચર્ચા નહીં કરું કેમ કે ક્વોન્ટિટી ઓફ થિયરી મની M1 શું છે તો એ એમ કે છે કે જે તમારી છે એ શું તો કે લીગલ ટ્રાન્ઝેક્શન જે તમારા ટ્રાન્ઝેક્શન થાય છે ક્રેડિટ મની છે એ તમારા મેક્સિમમ થાય એક જગ્યાએથી બીજી જગ્યાએ એને કહેવાય ક્વોન્ટિટી ઓફ ક્રેડિટ મની જે ચેક ડ્રાફ્ટ દ્વારા થતા હોય છે. સમજાય? ચાલો હવે વેલોસિટી ઓફ ક્રેડિટ મની V1. તો આ V1 છે એને આપણે કન્સિડર કરીએ શું તો કે જે તમારો ડ્રાફ્ટ છે એ ઓનલાઈન મની છે વોઇસ મની છે એને તમે કેટલા મીડિયમ જોડેથી મતલબ કેટલા હેન્ડમાંથી પસાર થાય છે એને કહેવાય વેલોસિટી ઓફ ક્રેડિટ મની. તો ટોટલ મની સપ્લાય છે તમારે ફાઇન્ડ કરવો હોય તો શું કરતા હતા આપણે તો એના ઇઝ ઇક્વલ ટુ MV પ્લસ VM1 V1. ઓકે યસ એટલે તમને ટોટલ આન્સર મળી જશે મની સપ્લાયનો. ક્લિયર? યસ. ચાલો અહીંયા છે આપણો વિડીયો પૂરો થાય છે તો કે યસ પણ આપણે અહીંયા આ વિડીયોની અંદર આપણે બહુ બેઝિક વાત કરી છે 4 પોઈન્ટની. કયા કયા પોઈન્ટની તો M એટલે શું તો કે ક્રેડિટ મની અને M1 V1 એટલે શું તો કે વેલોસિટી ઓફ એ ક્રેડિટ મની. તો આપણે આ બધાની વાત કરી હતી. સમજાય? ક્લિયર? તો આ બધું છે તમારે પિક્ચર છે એની નોટ્સ બનાવવાની છે એટલે નોટ્સ બનાવવા એટલે ઓટોમેટિક આખી થિયરી છે એ તમને યાદ
રહી જશે અને આખી થિયરી યાદ રહી જાય એટલે તમારે શોર્ટ ફોર્મની અંદર જ યાદ રાખવાનું છે, કેમ કે બુકની અંદર ઘણું બધું લખ્યું છે તો આપણે માટે બધું જ ઇમ્પોર્ટન્ટ છે નહીં. હા, એને તમારે સમઅપ કરીને યાદ રાખવાનું છે અને એક્ઝામની અંદર એના આન્સર લખવાના છે. કમ્પ્લીટ. અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે, નવા વિડીયોની સાથે. થેન્ક યુ વેરી મચ.